ભાજપમાં હતો શું અને ભાજપમાં રહીશ। તો હું સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરું છું કે હું ભાજપમાં જ છું અને ભાજપમાં જે પાર્ટી કાંઈ કોઈ જવાબદારી સોંપે છે તે જ કામ કરીશ। કોઠડી ગામના કેશુભાઈ મોડસિયાએ સમગ્ર ઘટના મામલે એક પોતાનું નિવેદન આપ્યું છે। મારા નામની ખોટી જાહેરાત કરવામાં આવી હોવાની વાત કેશુભાઈ મોડસિયા દ્વારા કરવામાં આવી છે। જૂનાગઢના વંથલીમાં આમ આદમી પાર્ટીની સભાએ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે। ભાજપ કોંગ્રેસના 100 થી વધુ આગેવાનો એ જોડાયા હોવાનો દાવો કર્યો હતો। જો કે ભાજપ છોડી આપમાં જોડાયેલા ભાજપના એક કાર્યકર્તાઓને લઈને હવે એક મોટો ઘટસ્ફોટ થયો છે। કોઠડી ગામના કેશુભાઈ મોડસિયાએ સમગ્ર ઘટના મામલે એક પોતાનું નિવેદન આપ્યું છે। કેશુભાઈ મોડસિયાએ આપમાં જોડાવાની વાતોને નકારી છે। મારા નામની ખોટી જાહેરાત કરવામાં આવી હોવાની વાત કેશુભાઈ મોડસિયા દ્વારા કરવામાં આવી છે। હું ભાજપમાં હતો છું અને ભાજપમાં જ રહીશ, આ પ્રકારનું નિવેદન આપ્યું છે। આમ આદમી પાર્ટી પર ખોટા નામ બતાવવાનો એ આરોપ લગાવ્યો છે। રમેશ ભીલાણી નામના વ્યક્તિની પણ આ જ અંગે ચર્ચા પણ કરાઈ હતી। શું સંખ્યાબળ વધારવા માટે આમ આદમી પાર્ટી આ પ્રકારના અટકંડાઓ અપનાવે છે? શું જનતાને ભ્રમિત કરવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી કરી રહી છે? આપની વિશ્વસનીયતા પર ફરી એક વખત સવાલો ઉઠી રહ્યા છે કે શું આમ આદમી પાર્ટીએ સંખ્યા અને આંકડાઓ બતાવવા માટે પોતાની રાજકીય પાર્ટીની અંદર આ પ્રકારે લોકોને જોડતા હોવાની વાત કરી રહ્યા છે? શું આમ આદમી પાર્ટીના આ અંગે કોઈ ખુલાસાઓ થશે કે પછી આ અંગે મૌન ધારણ કરશે? માણાવદર બેઠક પર રાજકીય ગરમાવો હવે ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે, કેમ કે માણાવદરની અંદર આમ આદમી પાર્ટીની એક જનસભાનું આયોજન હતું। એ જનસભા દરમિયાન માણાવદર ખાતે કેટલાક કાર્યકર્તાઓ ભાજપ અને કોંગ્રેસના આપમાં જોડાયા હોવાની વાતો કરવામાં આવી હતી અને ત્યારબાદ એક ચોક્કસ આંકડો પણ રજૂ કરાયો હતો, જ્યાં 100 કરતાં વધુ આગેવાનો ભાજપ અને કોંગ્રેસના એ આપની અંદર જોડાયા આ પ્રકારની ચર્ચા કરવામાં આવી। ચાલુ સભા હતી, મંચ ઉપર રાજુ બોરખતરિયા એ લોકોના નામ લઈ રહ્યા હતા। ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનો એ મંચ ઉપર હતા અને તમામને ખેસ પહેરાવીને સ્વાગત કરી રહ્યા હતા। જો કે આ તમામની વચ્ચે હવે એક સમાચાર સામે આવી રહ્યા છે કે જેમના નામ લેવાયા હતા તેમાંના જ 2 વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે અને કહ્યું છે કે અમે આ રાજકીય પાર્ટીમાં જોડાયા નથી, અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છીએ અને અમે ભાજપ સાથે જ રહેવાના છીએ। આ પ્રકારનું નિવેદન આપ્યું છે અને નિવેદન આપતાની સાથે જ ચર્ચાએ ફરી વહેતું થઈ છે કે શું આમ આદમી પાર્ટીએ માત્ર ને માત્ર સંખ્યા દેખાડવા માટે, સંખ્યા રજૂ કરવા માટે અને દેખાડો કરવા માટે જ આ પ્રકારના સ્ટન્ટ કરે છે કે કેમ? શું આખી ઘટના હતી, કયા નામને લઈને ચર્ચાઓ થઈ અને શું કહ્યું એ સામે આવીને આમ આદમી પાર્ટીના વિરોધમાં માણાવદરના લોકોએ સાંભળો। આપણી વચ્ચે પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે મોહનભાઈ લાલજીભાઈ દત્રોજા, મોલા પટેલ કેળવણી મંડળ પટેલ અગ્રણી એવા ભાઈ મોલા પટેલ, એમને પણ તાલુકા પંચાયત સદસ્ય એ જે ભાજપમાંથી માણાવદર તાલુકા પંચાયતના સદસ્ય જે માણાવદરથી આપણી વચ્ચે જોડાઈ રહ્યા છે તો એમને પણ આપણે આવકારીએ। સરપંચ એવા ડાયાભાઈ કોડિયાતર આપણી વચ્ચે જોડાણા તો એમને પણ આપણે આમંત્રિત કરીએ। રમેશભાઈ ભલાણી પૂર્વ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ અને પટેલ અગ્રણી એવા રમેશભાઈ ભલાણી ભીતાણાથી આવ્યા છે તો એમને પણ આપણે હું કેશુભાઈ મોડસિયા ગઈકાલે આમ આદમી પાર્ટીની સભા પરથી મારા નામની ખોટી જાહેરાત કરવામાં આવી હતી, જે બાબતે હું ખુલાસો કરું છું કે હું ભાજપમાં હતો શું અને ભાજપમાં રહીશ। હું ચિરાગભાઈ રમેશભાઈ ભલાણી, પૂર્વ કારોબારી પતિ માણાવદર તાલુકા પંચાયત, ગઈકાલે તારીખ 27/12/2025ના રોજ ખોરાસા મુકામે આમ આદમી પાર્ટીનું સભાનું આયોજન કરેલ હતું, જેમાં અમોને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર આમ આદમી પાર્ટીમાં જોડાય છે તેવું સ્ટેજ પરથી રાજુભાઈ બોરખતરિયાએ એલાઉન્સ કરી અમારી રાજકીય કારકિર્દીને ઠેસ પહોંચાડે છે। તો હું સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરું છું કે હું ભાજપમાં જ છું અને ભાજપમાં જે પાર્ટી કાંઈ કોઈ જવાબદારી સોંપે છે તે જ કામ કરીશ અને મારો પરિવાર ભાજપ સાથે જ છે। ભારત માતા કી જય।